આપણે અધ્યાય 5 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાને 14મા અને 15મા શ્લોકમાં વાત કરી દીધી કે કર્મ, કર્તૃત્વ, કર્મ ફળ સંયોગ, પાપ કર્મ, પુણ્ય કર્મમાં ભગવાનને કંઈ લેવા દેવા નથી. પરંતુ આ થાય છે કેવી રીતે એની પણ વાત કરી ભગવાને. 16મા શ્લોકમાં ભગવાને વાત કરી દીધી કે જીવનું જે અજ્ઞાન છે એ અજ્ઞાન એને ઢાંકી દેશે. કોને ઢાંકી દેશે? આત્મજ્ઞાનને. હવે આ જે શબ્દ છે, આ શબ્દ ઉપર હું તમને એક જ વાત કરીશ કે સાધના, જીવનની અંદર સાધના કરવી હોય તો પોતાનાથી ચાલુ કરવી પડે અને પોતાની અંદર કરવી પડે. પહેલા જેમ કોઈ વૃક્ષ હોય એને ઊંચા જવું હોય તો નીચે મૂળિયા જવા જોઈએ. આપણે જો સિવિલ એન્જિનિયરિંગમાં પણ જેટલું મકાન ઉપર લઈ જવું હોય એટલું એને ફાઉન્ડેશન પાકવું જોઈએ. આ મેં તમને 3 એક્ઝામ્પલ આપ્યા. જ્યાં સુધી અંદર અંતરદ્રષ્ટિ નહીં થાય, અંદર નહીં ઉતરો, ત્યાં સુધી બહારની ભક્તિ માત્ર દેખાવ થઈને તમારા જીવનમાં રહેશે. આ લખી રાખો. જ્યાં સુધી તમે અંદર નહીં ઉતરો, જેટલા અંદર ઉતરશો એટલું બહારનું સમજાશે. આ સારનો સાર છે સાધનાનો. ગઈ વખતે આપણે જોયું હતું કે ભાઈ ઉપાસના કોને કહેવાય, કર્મકાંડ કોને કહેવાય, બરાબર, ભક્તિ કોને કહેવાય અને સાધના કોને કહેવાય. 16મા શ્લોકનો અર્થ એક જ છે કે જ્યાં સુધી અંદર જઈ આત્મજ્ઞાન ઊભું નહીં કરો ત્યાં સુધી અજ્ઞાન નહીં ટળે અને બહારના વ્યવહારને અને અંદરને કંઈ લેવા દેવા નથી. આટલી વસ્તુ સાધનામાં સમજી રાખો. બહાર તમે ગમે એટલું કરશો, હિમાલયમાં જઈ અને ખુલ્લા શરીરે ગમે એટલી સાધના કરો, એને લઈ અને મનના વિચારો બદલાય નહીં, મનની બિલીફ બદલાય નહીં. તમે ઊભા ગમે એટલી સાધના કરો, પગ સૂજી જાય, એને લઈ મનની બિલીફ ના બદલાય. તો એ નથી કરવાનું, હું એમ નથી કહેતો. 3 સ્ટેપની સાધના છે. જે મૂર્ખો 3 સ્ટેપની સાધના ના સમજી શકે ને એ ગયો. પહેલા સ્ટેપની સાધનામાં યસ તમારે ઈગો ઊંચો કરવાનો છે, પણ શા માટે કરવાનો છે? કે તમારી અંદર જે કોઈ નેગેટિવ બિલીફ હોય એ નેગેટિવ બિલીફ દૂર કરવા માટે. એકવાર નેગેટિવ બિલીફ દૂર થઈ ગઈ પછી જે બિલીફો નવી નથી બનાવવાની, બિલીફો ડિઝોલ્વ કરવાની છે. એટલે પછી ઈગો મૂકી દેવાનો છે. પણ આપણને પહેલા સ્ટેપમાં જે કોઈ સંત મહાત્માઓ પકડાવે અથવા જે કોઈ ધાર્મિક લીડરો પકડાવે એમાં પછી આપણને મજા આવે છે. કેમ મજા આવે છે? કારણ કે આપણો ઈગો સંતોષાય છે. તો પછી આમાંથી તમને કોઈ નહીં બચાવી શકે. નો, કોઈ ના બચાવી શકે. તમારા ગુરુ ના બચાવે, કોઈ ના બચાવી શકે. તમે જે લઠ્ઠું પકડ્યું એ ના બચાવી શકે. છેલ્લે આપણે જોયું હતું જીવનની અંદર એવી પરિસ્થિતિ આવશે એકલતાની. જો એકલતા તમે નહીં સમજી શક્યા તો તમે દુઃખી થઈને મરી જવાના. જીવનનો પહેલો ભાગ અતૃપ્તિને લઈને આપણે દોડ કરીએ છીએ. જીવનના બીજા ભાગની અંદર દુઃખ આવશે. એ દુઃખને પકડો, સમજો, તો પછી એમાંથી બહાર નીકળાશે, બાકી નહીં નીકળાય. તો પછી એનું નિવારણ માટે સંતોષ, શાંતિ ઉપર વિચાર થશે અને દુઃખ વગરના સુખ ઉપર વિચાર થશે. બાકી નહીં થાય. બાકી ગયા. હવે
ભગવાન 17મા શ્લોકમાં શુંની વાત કરે છે કે જે આત્મજ્ઞાની થઈ ગયો, જે આત્મજ્ઞાની થઈ ગયો, જેનું મોહરૂપી અજ્ઞાન ટળી ગયું, જેનું મોહરૂપી અજ્ઞાન ટળી ગયું, બરાબર, એની સ્થિતિ શું છે? તો જો અહીંયા બહુ જે શબ્દ તદ્રુપ વાપર્યો છે. તદ્રુપના 2-3 મિનિંગ થાય, આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું. પહેલું વસ્તુ છે તદ્રુપ, એટલે તેના જેવું, પરમાત્મા જેવી સુખ, શાંતિ અને સંતોષ. બીજો અર્થ થાય તદ્રુપ એટલે આખું ડિઝોલ્વ, આખું ડિઝોલ્વ થઈ જાય અંદર, 100% એના જેવું થઈ ગયું, ખ્યાલ, આખું ડિઝોલ્વ થઈ જાય. દાખલા તરીકે બુદ્ધિની વાત કરીએ, તદ્રુપ બુદ્ધિની વાત કરીએ તો કેવી બુદ્ધિ? ખ્યાલ આવે? અહીંયા જો મેં 3 ભાષાંતર મૂકેલા છે અને નીચે ઇંગ્લિશમાં પછી મેં મારું લખ્યું છે. પહેલું, તત એટલે કોની વાત કરે છે? પરમાત્માની વાત કરે છે. પણ પરમાત્મા, તમે મૂર્તિવાળા પરમાત્માની વાત કરે છે? ના 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 ના, કારણ કે અહીંયા મૂર્તિને પકડીએ ને તો લિમિટેશન આવી જશે, અને ભગવાન લિમિટેડ નથી. એટલે ભગવાનનું જે એક સ્વરૂપ બતાવેલું છે ચિદાકાશ, અસીમ, એ સ્વરૂપ પકડો તો જ મેળ ખાય, બાકી ના મેળ ખાય. તત એટલે ધેટ, પેલું. પણ પેલું એટલે કોણ? પરમાત્મા, જે આપણી અંદર પણ છે અને બહાર પણ છે. ક્યાં છે? અંદર પણ છે અને બહાર પણ છે. અંદરના પહેલા પકડો તો બહારના સમજાશે, નહીં તો નહીં સમજાય. તો જે તત બુદ્ધયા, બુદ્ધિ તદ્રુપ થઈ ગઈ છે, એનો અર્થ શું થયો? બુદ્ધિ પરમાત્મામાં સ્થિત થઈ ગઈ છે, સ્થિત પ્રજ્ઞ, ભગવાને જે વાત કરી હતી. પણ એનો રિયલ અર્થ શું થાય? સ્થિત પ્રજ્ઞ અથવા ભગવાનની અંદર બુદ્ધિ સ્થિર થઈ ગઈ, એનો અર્થ શું થાય? કે બુદ્ધિની અંદર હવે દ્વંદ નથી રહ્યા, બુદ્ધિની અંદર હવે દ્વંદ નથી. તદ આત્મના, એનો અર્થ શું થયો? ખરેખર તો એનો અર્થ એવો થાય કે જીવ એની અંદર સ્થિર થયો, અથવા મન, જીવ અને મન બેને સાથે કેમ લે છે? કારણ કે આપણો જીવની અંદર મન અને ચિંતન છે ને, એ મન અને ચિત્તના કારણે થાય છે. જ્યાં સુધી મન અને ચિત્ત બંને અસંતોષી હોય, કન્ટેન્ટમેન્ટ એમાં ના હોય, ત્યાં સુધી એ મનન ચિંતન કરશે. મનન મોટા ભાગે ભવિષ્યનું થાય ને ચિંતન મોટા ભાગે ભૂતકાળનું હોય. ચિંતન ભૂતકાળનું જ હોય, કારણ કે એના પ્રસંગો બધા ભૂતકાળના જ હોય, અનુભવ ભૂતકાળનો હોય. એટલે મનન ચિંતન શું છે? જ્યારે ડિઝોલ્વ થાય ત્યારે જીવ કેવો થાય? શાંત થાય, જીવ કન્ટેન્ટ થાય. નિષ્ઠા, નિષ્ઠા એટલે જીવની શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે પરિસ્થિતિ જે આવે છે એનું 100% એક્સેપ્ટન્સ, નો ડિઝાયર ફોર ફલ, ફલાસક્તિ ના હોય. અને એનો બીજો પણ મિનિંગ થાય છે કે લિવિંગ ઇન પ્રેઝન્ટ. 100% એક્સેપ્ટન્સ, એનો શું થયો? લિવિંગ ઇન પ્રેઝન્ટ. તત્પરાયણ, એને પરાયણ રહેવું, એનો શું થયો? બીજાને પરાયણ ના થવું. બીજો પરાયણ, બીજા એટલે ધન, એસેટ, એ બધી વસ્તુ ઉપર આધાર ના રાખવો, એની વેલ્યુ ઓછી રાખવી. વેલ્યુની વાત કરે છે અહીંયા. ભગવાને જે આપ્યું છે એને મહત્વ આપવું. સો એનો બીજો શું થયો? જસ્ટ લીવ
ધ લાઈફ બી હિયર નાઉ. હવે આ તો એનું સામાન્ય ભાષાંતર જોયું. અને આવી જે જ્ઞાની માણસની સ્થિતિ થઈ ગઈ, એને ભગવાન શું કહે છે? એ માણસને સમતા આવી જાય, એ સમદર્શી બની જાય. અને એની પછી ભગવાન આગળ વાત કરે છે, સમતા ઉપર વિશેષ વાત કરે છે. એ જ વાત કરી છે ભગવાને, જો મન બુદ્ધિની, બરાબર, આસક્તિની. હવે આપણે એના થોડુંક સમજીએ. આપણો મેઇન જે પિક્ચર હતું એ સેમ જ, કે આજે બહારની આપણી દુનિયા છે એમાં ગમે એટલી ભટકણ હશે, આપણને કદી આપણું અસ્તિત્વ નહીં સમજાય. આ નંબર 1. એટલા માટે શું કરવું પડે? અંદર જવું પડે. અંદર આપણે અનેકતામાં વહેંચાયેલા છીએ, એ અનેકતાને ડિઝોલ્વ કરવી પડે. આ 2 કન્ડિશન. અંદર જવું પડે, અંદરની અનેકતાને ડિઝોલ્વ કરવી પડે. ડિઝોલ્વ કરવી પડે એટલે લઠ્ઠું પકડવાનું નથી. ગાંધીજી અને ભગવાન કૃષ્ણ, ગાંધીજીએ એક જગ્યાએ લખ્યું છે કે જેવી પરિસ્થિતિ હોય અને જે પ્રમાણે મારી બુદ્ધિ મને ડિસિઝન લેવડાવે એ પ્રમાણે હું ડિસિઝન લઉં, એટલે મારો આગળનો ડિસિઝન બદલતા મને કોઈ ફેર નથી પડતો. ભગવાન કૃષ્ણ પણ એ જ છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ નથી કે જેવો સમય હોય એવું બદલી દેવું. ના, એ નથી. એનો અર્થ એ છે કે જે સમયે જેવી જરૂર છે એ પ્રમાણે જીવન જીવવું. જેવી જરૂર છે એટલે હોશમાં જીવન જીવવું. જે તે સમયે હોશમાં જીવન જીવવું. હોશમાં જીવન જીવવું એટલે શું? તમારું સબકોન્શિયસ તમને કામ ના કરાઈ જાય, એ ધ્યાન રાખવું. કેટલાક લોકો દાખલા તરીકે સતનું પૂંછડું પકડ્યું હોય, હું તો સત્ય બોલું છું, અને નહીં આપણે સંત મહાત્માઓ કહેતા હોય છે ને કે ગાય પાછળ કસાઈ પડ્યો હોય, એટલે કોઈ માણસે બચારે નાનો ગુનો કર્યો હોય અને એની પાસે કોઈક પડ્યું હોય, અથવા એની બાબત માટે તમને સાક્ષી તરીકે પકડવામાં આવે, તો તમે વિચાર કર્યા વગર જો એનું નામ આપી દો તો તમે મૂર્ખા માણસ છો. તમે તમારું સતનું લઠ્ઠું પકડ્યું, એ ક્યાંથી આવ્યું? સબકોન્શિયસમાંથી આવ્યું, હેબિચ્યુઅલ આવ્યું. જીવન હોશમાં જીવવાનું છે. એટલે આજે આપણે ભગવાનને પામવાના અનેક રસ્તા છે. અનેક રસ્તાની અંદર આજે આપણે 2 રસ્તા ઉપર થોડીક વાત કરીશું. આજે પિક્ચર દેખાય છે, પ્રકૃતિ રેલાણી અને મોહ ઊભો થયો. પ્રકૃતિ રેલા છે અને મોહ ઊભો થયો, અને આપણે મોહમાં ફસાઈ ગયા છીએ. એમાંથી કેવી રીતે નીકળી શકાય? તો આ સમતા, સહજતા, તરલતા કેવી રીતે આવે? આપણે ઘણી બધી વાતો કરી છે. આજે 2 રસ્તાની વાત કરીએ. એ આ પિક્ચરના જે આપણે સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી વસ્તુ કે આ બાબુ બેઠો છે, કપાળ, જેને આપણે બુદ્ધિ કહીએ, લોજિકલ માઇન્ડ, હૃદય, જેને આપણે ફિલિંગ કહીએ, ઇમોશનલ માઇન્ડ, અપર સબકોન્શિયસ માઇન્ડ. આ 2 આપણે જ્યારે જન્મ્યા ને, અહીંયા જીવ તરીકે આપણે જન્મ્યા ત્યારે લોઅર સબકોન્શિયસ માઇન્ડ લઈને આવેલા. આગળના આપણા જે અતૃપ્ત વાસનાઓ હતી એ લઈને આવેલા, જે આપણી સ્કિલ હતી એ બધી લઈને આવેલા. તમે જો કેટલાક લોકોને જન્મથી અમુક સ્પેશિયલ સ્કિલ મળેલી હોય, ચેક કરજો, એ આપણે લઈને આવેલા છીએ. પછી 1 થી 3 વર્ષ સુધી લગભગ આપણને આ ડેવલપ થાય,
અને થોડું થોડું 3 વર્ષ પછી આ ડેવલપ થવા માંડે તે છેક 13 વર્ષ સુધી, 13-14 વર્ષ સુધી. અત્યારે બાબુ 59નો છે, એનું લોજિકલ માઇન્ડ કેટલું છે? એનું લોજિકલ માઇન્ડ જે લોજિક દોડાઈ શકે છે, ફિલોસોફી, એ લગભગ એ 13-14 વર્ષનું જ છે, એથી મોટું નથી. ખ્યાલ? બીજું બધું શું છે? વિશેષ સંગ્રહ કર્યો છે. ભગવદ્ ગીતા, વચનામૃત, ઉપનિષદ, એ બધો સંગ્રહ કરેલો. બાકી બીજું શું છે? સંગ્રહ કરેલો છે. એટલે જ્યાં સુધી આ બધી વસ્તુ એક રસ ના થઈ જાય ત્યાં સુધી આપણો ઉકેલ આવે નહીં. પહેલી વસ્તુ એક રસ ના થાય ત્યાં સુધી આપણો ઉકેલ આવે નહીં. તો એક રસના કરવી કેવી રીતે? આજે આપણે એ માટેના 2 રસ્તા જોઈશું. આપણું જીવન ક્યાં છે? પહેલી વસ્તુ વિચારો. આપણું મોટા ભાગનું જીવન આ જે 2 છે ને, કારણ કે 90% જે સાયન્સ કહે છે 90% આપણે સબકોન્શિયસ માઇન્ડથી જીવીએ છીએ. એટલે અપર સબકોન્શિયસ માઇન્ડ અને લોઅર સબકોન્શિયસ માઇન્ડ 90% ચાલવે અને 10% અહીંથી આવે. બરાબર? આપણું ફિઝિકલ બોડી થઈ ગયું. હવે આપણા 3 બોડી છે. શટલ બોડી, તો આ દેખાય ને, ગ્રીન જેવો ભાગ દેખાય, આખું શટલ બોડી છે. સટલ બોડી, સૂક્ષ્મ શરીરની સાથે જ કોઝલ બોડી રહેલું છે, અલગ નથી. તો આપણું જે સૂક્ષ્મ શરીર છે એની અંદર જે યોગની અંદર જે હઠ યોગ છે અથવા યોગ છે એની અંદર જે ચક્ર બતાવેલા છે એ સૂક્ષ્મ શરીરના ચક્ર છે, પણ એનું કનેક્શન ક્યાં છે? આપણા સ્થૂળ શરીર સાથે. એટલે મૂળાધારનું કનેક્શન અહીંયા નીચે હોય, સ્વાધિષ્ઠાનનું કનેક્શન અહીંથી ઉપર હોય, મણિપુરનું કનેક્શન આપણી ડૂંટીની આજુબાજુના ભાગમાં હોય. એટલે આપણી ડૂંટીથી લઈ નેવાલ પ્રદેશથી લઈ નીચેનો ભાગ છે ત્યાં આપણું જીવન ચાલે છે. અને પછી જ્ઞાનવાળા અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણને કોઈ વાંધો નથી. યોગવાળા એમની રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણે કંઈ અહીંયા એ સમજવા માટે નથી, આપણે યોગ કે જ્ઞાન સમજવા નથી આવેલા. આપણે જનરલ સમજવાનું છે કે આ જે ચક્ર છે, યસ, શરીરની અંદર રહેલી એનર્જી હઠયોગવાળા, કુંડલીની અને હઠયોગવાળા શરીરની અંદર રહેલી એનર્જી, એ એનર્જીના 2 ભાગ છે, ઈંગલા અને પિંગલા. એ બંનેના સુષુમ્નામાં ભેગી કરીને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે. આ એમની મેથડ છે. એ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે. જો અમે બતાવ્યો બાબુનો ચહેરો, એથી ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે. કોણ? હઠયોગ અને કુંડલિની વાળા. સાચા અર્થમાં જો તમે સમજો તમારી વસ્તુના, તો ઘણા બધા માર્ગ એવા છે કે જે મોર ઓર લેસ સહજતા ઉપર લઈ જાય. હવે સહજતા ઉપર તમારે જવા માટે તમે જ્ઞાનથી પણ જઈ શકો, તમે સાંખ્યથી પણ જઈ શકો, તમે ડિવોશનથી, સમર્પણથી પણ જઈ શકો, ખ્યાલ? ભક્તિથી પણ જઈ શકો. પણ આપણે સહજતા નામ આપ્યું છે એટલા માટે કે હું સાંખ્યની વાત કરું તો કેટલાક એમાં વિરોધ આવે, થોડો ઘણો, પણ બેટર આપણે સહજતા ઇઝ ગુડ થિંગ. હવે આ સહજતા કેળવી કેવી રીતે? અથવા લાઓત્સેનો માર્ગ પણ છે, વુ વઈ, રાઈટ? એ શું છે? સહજતાનો જ છે, બેલેન્સ.
ભગવાને ભગવદ્ ગીતા આખી શની ઉપર કીધી? સમતા ઉપર કીધી. પણ ભગવાને બધા યોગ આવરી લીધા છે. સમતા એટલે સહજતા. હવે સહજતા લાવવી કેવી રીતે? મોટો પ્રશ્ન છે. સહજતા લાવવી કેવી રીતે? બહુ અઘરી બાબત છે. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રવેશીએ છીએ એટલે આપણી અંદર શું આવે છે? જે વિચાર છે, વિચારની અંદર 3 વસ્તુ રહેલી છે. ભાવ રહેલો છે, શક્તિ રહેલી છે અને જ્ઞાન રહેલું છે. શક્તિનો ફુવારો ઉડે છે એટલે આપણને લાગે છે કે ભાવનો ફુવારો ઉડ્યો. ઉડે છે કોનો? શક્તિનો ફુવારો. પણ શક્તિ ક્યાંથી ઉઠે છે એ અગત્યનું છે. અને આપણો હોશ રહેશે કે નથી રહેતો એ અગત્યનું છે. આ 2 વસ્તુ અગત્યની છે. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. પણ અત્યારે પોઈન્ટ લખી રાખો. 2 વસ્તુ અગત્યની છે. ભાવ ઉઠે કે દાખલા તરીકે તમે ગરબામાં ગયા, ત્યાં હીંચ લેવા માંડ્યા, ભાવ ઉઠ્યો, શક્તિ રેલાવા માંડી. શક્તિ રેલાવા માંડી. ચેક કરો. હોશમાં રહે કે બેહોશીમાં જાય છે? તમે તમારા લાઈફ પાર્ટનર સાથે છો, બહુ સારી જગ્યા છે અને તમે સેક્સ્યુઅલ શક્તિમાં રેલાવા માંડ્યા. તમારો ભાવ ઉભરો આવવા માંડ્યો. ચેક કરો. ચેક કરો. ખબર પડશે. તો હું આજે તમને સહજતા માટે એક બહુ સરસ પોઈન્ટ મળેલો છે. એ છે બ્રીથિંગ. તમે જો બ્રીથિંગ ચેક કરશો તો જ્યારે આપણે ફિયરમાં હોઈએ ત્યારે આપણું બ્રીથિંગ ક્યાં હોય? અપ, ઉપર હોય. બહુ શોર્ટ બ્રીથિંગ હોય. અર્જન્સીમાં હોઈએ, ઉતાવળમાં હોઈએ ત્યારે એથી થોડુંક નીચું હોય, ફિયરથી. નોર્મલમાં આપણે લગભગ છાતીમાંથી બ્રીથિંગ કરતા હોઈએ અને જીવન જીવતા હોઈએ. પણ જો તમે ડીપ બ્રીથિંગ રાખો, ડીપ બ્રીથિંગ રાખો તો તમારું મન છે ને, મન ઓગળવા માંડશે. આ તમે ચેક કર્યું છે? ચેક ના કર્યું તો કરજો. ડીપ બ્રીથિંગ થાય તો મન ઓગળવા માંડે. મન અને જે ચિત્ત છે ને એને સમજવું પડે. એ ના સમજાય તો મુશ્કેલીનો પાર નહીં. કારણ કે મન એક જગ્યાએ ટકી ના શકે, એને ચેન્જ જોઈએ. મન એકથી બીજા ઉપર દોડવા માટે ટેવાયેલું છે. એટલે મન કેવું હોય? અનેકતામાં વહેંચાયેલું છે, અનેક અંગોવાળું છે. એકાગ્ર ના થઈ શકે. મન અને દેહાત્મા અભિમાન બે હાથે આવે ને એટલે પોતે પોતાની સાથે લડાઈ લે, નિયમ લે, સમાજ પાછળ દેખાડવા માટે ગમે તે કરે, પોતાના ગાલ ઉપર જાતે લાફો મારે. યસ, મન કાયમ આપણને બાહ્ય દ્રષ્ટિકોણ પર લઈ જાય અને કાયમ આપણી શક્તિ હોય એનાથી વધારે ચેલેન્જ માટે આપણને પ્રયત્ન કરે અને ભૂત ભવિષ્યમાં રખડાવે. અને પછી એથી આગળ એની હાથે ઈગો કેમ જાય? કારણ કે ઈગોને પોતાની ધારણા પ્રમાણે જીવવાની ટેવ છે. રિયાલિટીમાં છે નહીં, પણ પોતાની ધારણા પ્રમાણે જીવવાની ટેવ છે. તો મંજીરામ જ્યાં સુધી ના સમજાય, મન ઓલવેઝ ચિત્તની હાથે હોય, મનન ચિંતન હાથે થાય અને એની હાથે દેહાત્મ અભિમાન. આપણે આગળ જોયું હતું ને પેલા આઈ સેન્સ, ચિત્ત અને મન, આ 3 ભેગા થઈ જાય એટલે પછી બુદ્ધિનું ચાલે નહીં. એટલે બુદ્ધિમાં શું થાય? દ્વંદ ઊભા થાય એટલે બુદ્ધિ ફસાઈ જાય. તો જો જૈન બુદ્ધિઝમમાં માઇન્ડફુલનેસની વાત કરેલી છે. માઇન્ડફુલનેસને તમારે સક્સેસ કરવું હોય તો પણ તમારા ડીપ બ્રીથિંગને સમજવું પડે. આ એક માર્ગ છે.
બીજો માર્ગ આ ઉપર જવાનો માર્ગ છે, એ પણ સાચો છે, ખોટો નથી. તો એની અંદર તમે તમારું બોડી પહેલાં તમે ડિઝોલ્વ કરી દો, એટલા બધા ઉપર જો તાકાત. દાખલા તરીકે આપણે ત્યાં એવી બધી વ્યવસ્થાઓ પહેલાં હતી કે નવરાત્રિના ગરબા હોય તો માતાજીની સામે જે હિંચ લે, બરાબર, અથવા જે તમે જે કહેતા હોય, કન્ટિન્યુ એટલું બધું વધારે કે જેથી કરીને તમે પરસેવો રેબ ઝેબ થઈ જાઓ અને શરીર તમારું આખું તમારા કંટ્રોલની બહાર જતું રહે, ટોટલ બેહોશી જતી રહે. અને પછી શું થાય, તમારું માઇન્ડ કામ કરતું બંધ થઈ જાય, મન દોડતું ફરતું બંધ થઈ જાય. અને એક સમયે તમે જો તમારી અવેરનેસ જાળવી રાખો અને શાંત થઈ જાઓ, ડીપ શાંત, એ આપણે કરતા નથી, પણ એ કરો તો તમને ખબર પડે કે તમારું અસ્તિત્વ કયું છે. અને એ જ વસ્તુ તમે તમારા લાઈફમાં જ્યારે બીજા આવા કોઈ રસવાળા પ્રસંગો બને ત્યારે તમે કરો, તેઓ પણ તમને ખબર પડે. દાખલા તરીકે સેક્સ, તો પણ તમને ખબર પડે, યસ. પરંતુ એ ખબર પડવા માટે થોડુંક આપણે સમજવું પડે કે આપણો હોશ ક્યાં રહે છે ને ક્યાં નથી રહેતો, બરાબર. તો આ છેલ્લી સ્લાઇડ અને આપણે પૂરું કરીએ. જ્યારે પણ કોઈ જનરલી આપણું લોલક છે ને 8 થી 4 ની વચ્ચે ફર્યા કરે છે, 8 અને 4 ની વચ્ચે ફર્યા કરે છે, એનો અર્થ શું થયો કે આપણે ઓલવેઝ લોજિકલ માઇન્ડ, ઇમોશનલ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ અનકોન્શિયસમાં આપણે જીવ્યા કરીએ છીએ. એટલે આપણને ગુસ્સો આવ્યો અને ગુસ્સો કદાચ પ્રદર્શિત કરી દીધો, પણ કેટલો કર્યો? 40%, 50%. કેટલો કર્યો? 40%, 50%, 60% ગુસ્સો પ્રદર્શિત કર્યો. અને ત્યાં પછી આપણે પાછા પડ્યા, પાછા જતા રહ્યા, એટલે શું થઈ ગયું? બેહોશીમાં પાછા હેડાઈ ગયા. અને પછી સાંજે જેની ઉપર ગુસ્સો કર્યો એની હાથે માફી માંગી, અથવા એના પછી ચોકલેટ લઈને આપી. આવું થાય. દરેક આપણી ભાવની કન્ડિશનોમાં જ્યારે ઉછાળવામાં આવે, શક્તિ, ભાવનો ફોર્સ જ્યારે લાગે, ત્યારે આપણો હોશ નથી રહેતા. જો અહીંયા મેં 4 કન્ડિશનો બતાવેલી છે, 3 અધૂરી કન્ડિશન બતાવી છે અને 4થી ફૂલ કન્ડિશન બતાવી છે. તમે સહજતામાં રહી શકો અપ ટુ છેલ્લા સુધી, તો તમારું કામ હોય તો નીકળી જાય, તમારો ક્રોધ હોય તો નીકળી જાય, તમારો લોભ હોય તો નીકળી જાય. તમે જેમ છે તેમ એને જોઈ લીધું, નીકળી ગયો. અને એની એક આખી મેથડ છે, એ આપણે પહેલાં અલગથી ડિસ્કસ કરેલી છે. અહીંયા આજે આપણે ડિસ્કસ નહીં કરીએ. મારે કહેવાનું એક જ છે કે આની અંદર લગભગ મેં બધું સાવરી લીધું છે કે આપણે આપણા રસને મહત્વ આપવું પડે, સમજવો પડે. આપણી અનેકતામાં ક્યાં ડિવાઈડ થઈ ગયેલા છે એને સમજવી પડે. આપણે અંદર જોવાનું છે, બહાર નથી જોવાનું. અંદર આપણી બિલીફો ઉપર ના બંધાઈએ એનું મહત્વ આપવાનું છે. અને સહજતાને મહત્વ આપવાનું છે. અગત્યનું કયું છે? સહજતા. જો સહજતા ટકશે તો ક્ષમતા આવશે ને તો તમે ઉપર જઈ શકશો, બાકી કદાપી નહીં જઈ શકો. કદાપી, નો વે. બહારથી તમને કદાપી સહજતા નહીં મળે. કન્ટેન્ટમેન્ટ, સંતોષ, તૃપ્તિ, શાંતિ અને સુખ. અસંતોષ વિનાનો સંતોષ, અશાંતિ વિનાની શાંતિ અને દુઃખ વિનાનું સુખ જે તે ક્ષણે. જો એના ઉપર જીવી શકીએ તો આપણું કામ થાય, તો આપણે ભગવદ્ ગીતા સાચા અર્થમાં સમજી કહેવાય. આપણે અહીંયા પૂરું કરીએ.
સર્વેને. જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ